શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહરી બ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મિત્રો, શ્રાવણ મહિનો કેમ ખાસ છે? કારણ કે ભગવાન શિવજીને શ્રાવણ મહિનો પ્રિય છે. શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે. શ્રી સનતકુમારને તેમણે આ મહિનાનું મહત્ત્વ જણાવ્યું હતું. ભગવાન શિવને શ્રાવણ ખૂબ પ્રિય છે, એટલે આ મહિનામાં શિવ પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ મહિનાનો દરેક દિવસ એ ખાસ દિવસ છે. આપણા હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ મહિનો એ વિશેષ મહત્ત્વ ધરાવતો દિવસ છે. શ્રાવણ મહિનો આવે એટલે તમામ જગ્યાએ ભગવાન ભોળાનાથની શિવ પૂજા શરૂ થાય છે. મહિનો આવતા જ વાતાવરણ પવિત્ર અને આહલાદક થાય છે. એમાં પણ આ મહિનાની અંદર વર્ષા ઋતુ હોય છે, એટલે વર્ષા ઋતુમાં વિશેષ આ મહિનાનો મહત્ત્વ છે. શ્રાવણ મહિનો શિવજીનો અતિ પ્રિય મહિનો છે અને આ મહિનાની અંદર ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી આ મહિનાનું ફળ પણ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, આ મહિનો પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન પણ આ મહિનામાં થયું હતું અને આ મહિનામાં થયેલા સમુદ્ર મંથનમાં નીકળેલું ઝેર ભગવાન શંકરે પીધું હતું, જેને કારણે તેમનું ગળું ઝેર જેવું વાદળી થઈ ગયું હતું. આ કારણે ભગવાન શિવને નીલકંઠ પણ કહે છે. ભગવાન શિવથી પ્રસન્ન થઈ તમામ દેવતાઓએ તેના પર જળનો અભિષેક કર્યો હતો. જેમ આપણે જાણીએ છીએ કે વરસાદના 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે. આ સ્થિતિમાં સમગ્ર માનવજાતિ પૃથ્વીની સંભાળ એ ભગવાન શિવજી કરે છે અને એમાં પણ સોમવારનો દિવસ એ વિશેષ મહત્ત્વનો દિવસ છે. આખો શ્રાવણ મહિનો તો મહત્ત્વનો છે, તેમ છતાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે નવગ્રહના દોષોમાંથી મુક્તિ પણ શ્રાવણના સોમવારના વ્રત કરવાથી પણ મળે છે. ભગવાન બધી મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારે ઉપવાસ પણ કરવામાં આવે છે. તો મિત્રો, આજે સોમવારનો દિવસ છે. આજે આપણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરીએ શિવ કવચ, જેનો હું તમને ગુજરાતીમાં અનુવાદ સંભળાવું છું. તો આપ લોકો ભાવથી મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરી શિવ કવચનો અનુવાદ સાંભળો. શિવ કવચ એ આરાધનાનું પ્રતીક છે. ભગવાન શંકરની અનન્ય ભક્તિ કરવા માટે શિવ કવચ અગત્યનું છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપ સૌ મારી સાથે શિવ કવચનો અનુવાદ સાંભળો. શ્રી શિવ કવચ સ્ત્રોતમ. હવે હું શ્રેષ્ઠ શિવ કવચ સ્ત્રોતનું વર્ણન કરું છું, જેનાથી સીધા ધનપતિને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય. મારું માથું શિવ રક્ષે, માથાના મણકાનો ભાવ મહેશ્વર રક્ષે. મારી આંખો શિવ રક્ષે, મારો કાન મહેશ્વર રક્ષે. મારી નાક સદાશિવ રક્ષે, મુખ મહેશ્વર રક્ષે. મારી જીભ જગતના સ્વામી શિવ રક્ષે. મારો ગળો કૃતિવાસ રક્ષે. મારા ખભા મહેશ્વર રક્ષે. મારા હાથ મહાદેવ રક્ષે. હૃદય શંકર રક્ષે. મારી નાભી ગિરીશ રક્ષે. પીઠ મહેશ્વર રક્ષે. મારો કમર ધનદ રક્ષે. બાજુ મહેશ્વર રક્ષે. મારા થાય મહામૂર્તિ રક્ષે. ગોટ કાળી મહેશ્વર રક્ષે. મારા કૃતિવાસ ભગવાન રક્ષે. પગ મહેશ્વર રક્ષે. સમગ્ર શરીર સર્વાત્મા રક્ષે. હંમેશા તવ પ્રિયકૃત રક્ષે. ઘોડે ચડેલો અને ધ્યાનમાં રહેલો સેવકોની ભલાઈમાં નિહિત રક્ષે. હંમેશા યોગ સાથે યુક્ત, હંમેશા એકાંતમાં સ્થિત, જે શંકરના મહાત્માને શિવ કવચ વાંચે છે તે સર્વસિદ્ધિ પ્રાપ્ત કરે છે. હું સત્ય કહું છું. મહાત્માનું રક્ષણ કરે છે. તે હંમેશા સર્વ કાર્ય કરે છે. વ્યાધ્ર ચર્મ ધારક રક્ષે. મૂંડમાલા ધારક રક્ષે. કપાલધર હંમેશા રક્ષે. શૂલપાણી મહેશ્વર રક્ષે. હવે તે તને પાપનાશક કવચ કહ્યું છે, જે ત્રિસંધ્યા નિત્યમ વાંચે છે તે શંકરના એકતામાં રહે છે. મિત્રો, આ અમોઘ શિવ કવચના પાઠ કરવાથી અદ્ભુત લાભ જીવનમાં પ્રાપ્ત થાય છે. ભક્તો કોઈ પણ દિવસે ભગવાન શિવની પૂજા કરી શકે છે.
કોઈ પણ વ્યક્તિ કે કોઈ લોકો ભોલેનાથને પ્રસન્ન કરવા માગતા હોય તો ત્યાં શિવ રક્ષા સ્ત્રોતના પાઠ, રક્ષા કવચના પાઠ કરી શકે છે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે કોઈ પણ દિવસે શિવલિંગ બનાવી તેના પર બીલીપત્ર ચડાવી આ શિવ રક્ષા સ્ત્રોતનું પઠન કરવું જોઈએ. આ ખાસ કરીને અંતિમ અમોઘ શિવ કવચનો પાઠ કરવો ફાયદાકારક છે. જે ભક્તો આ પવિત્ર પાઠ કરે છે તેઓને સર્વશ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ થાય છે. એવું આ શિવ કવચ અમે તમને સંભળાવ્યું છે. તો આ કવચનો નિત્ય શ્રાવણ મહિનામાં પાઠ કરવો જોઈએ, જે આપણા માટે લાભદાયી બને છે. મિત્રો, સર્વે બાબતોથી રક્ષા કરનાર આ શિવ કવચ એ શ્રાવણ મહિનામાં વિશેષ ફળદાયક અને લાભદાયી બને છે. બને ત્યાં સુધી નિત્ય આ શિવ કવચનો પાઠ અથવા તેનું જે આપણે અહીંયા વર્ણન સાંભળ્યું, જે અનુવાદ સાંભળ્યો, તેનું નિત્ય પઠન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ. આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તે ભૂલ બદલ ક્ષમા આપશો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને શ્રાવણ મહિનાની હાર્દિક શુભેચ્છા સાથે અમારી ચેનલના ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.